નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું જીકે ટુડે ગુજરાતીમાં. મિત્રો, હાલમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટી માટે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે મુખ્ય પરીક્ષા માટે. તો મિત્રો, આ મુખ્ય પરીક્ષામાં કેટલા વિષયોને આવરી લેવામાં આવશે અને કેટલા પેપરો હશે, આ તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, ચાલો આગળ વધીએ. તો મિત્રો, જાહેરાતમાં જણાવ્યા મુજબ તબક્કો 2 મુખ્ય પરીક્ષા, જેમાં પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ મહેસૂલ વિભાગના તારીખ 22/5/2025ના જાહેરનામા મુજબ વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષાની વિગતો આ સાથે સામેલ એપેન્ડિક્સ સી મુજબ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ એપેન્ડિક્સ ડી મુજબનો રહેશે. તો મિત્રો, ચાલો આગળ વધીએ. તો મિત્રો, એપેન્ડિક્સ સી મુજબ 3 પેપરો રહેશે. પેપર 1 ગુજરાતી લેંગ્વેજ સ્કિલ 100 માર્ક્સ 3 કલાક. પેપર 2 ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ 100 માર્ક્સ 3 કલાક. પેપર 3 જનરલ સ્ટડીઝ 150 માર્ક્સ 3 કલાક. તો એપેન્ડિક્સ ડી મુજબ પેપર 1 ગુજરાતી માધ્યમ ગુજરાતી સમય 3 કલાક ગુણ 100. તો મિત્રો, જેમાં નિબંધ 10 માર્ક્સ, વિચાર વિસ્તાર 10 માર્ક્સ, સંક્ષેપીકરણ 10 માર્ક્સ, ગદ્ય સમીક્ષા 5 માર્ક્સ, પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા 10 માર્ક્સ, પત્ર લેખન 5 માર્ક્સ, ચર્ચાપત્ર 10 માર્ક્સ, અહેવાલ લેખન આશરે 200 શબ્દોમાં 10 માર્ક્સ, ભાષાંતર અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ 10 વાક્યો 10 માર્ક્સ, ગુજરાતી વ્યાકરણ જેમાં રૂઢિપ્રયોગોના અર્થ અને તેનો વાક્ય પ્રયોગ, કહેવતોનો અર્થ અને વાક્ય પ્રયોગ, સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ, છંદ ઓળખાવો, અલંકાર ઓળખાવો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, સંધિ, જોડો કે છોડો, વાક્ય રચનાના અંગો, વાક્યના પ્રકાર, વાક્ય પરિવર્તન. તો મિત્રો, આ પ્રમાણે ગુજરાતીનું પેપર રહેશે. ત્યારબાદ પેપર 2 અંગ્રેજી એસે, લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, ફોર્મલ સ્પીચ, પ્રેસિવ રાઇટિંગ, રીડિંગ કોમ્પ્રેહેન્શન, ઇંગ્લિશ ગ્રામર અને ટ્રાન્સલેશન. તો મિત્રો, તમે આ પેપરમાં જોઈ શકો છો. એસેમાં છે 10 માર્ક્સ, લેટર રાઇટિંગમાં છે 10 માર્ક્સ, રિપોર્ટ રાઇટિંગમાં છે 10, રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન 10 માર્ક્સ, ફોર્મલ સ્પીચ 10 માર્ક્સની રહેશે, પ્રેસિવ રાઇટિંગ 10 માર્ક્સ, રીડિંગ કોમ્પ્રેહેન્શન 10 માર્ક્સ, ઇંગ્લિશ ગ્રામર 20 માર્ક્સ અને ટ્રાન્સલેશન 10 માર્ક્સ. આમ ટોટલ 100 ગુણનું પેપર હશે મિત્રો. હવે પેપર 3 જનરલ સ્ટડીઝ મેન એક્ઝામિનેશન માટે ડિસ્ક્રિપ્ટિવ. તો મિત્રો, આ પેપર 150 માર્ક્સનું રહેશે. તો મિત્રો, જે જોઈ શકો છો એથી આ સુધીના ટોપિક કવર કરવામાં આવ્યા છે. તો મિત્રો, મંડળ દ્વારા આ પેપર માટે વિશેષ મુદ્દાસરનું પેપર કઈ રીતના પૂછાશે તે વિશેનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તે આપણે ડિટેલમાં જોયેલી મિત્રો. તો આપણે વેબસાઇટમાં જઈશું, જેમાં મિત્રો લેટેસ્ટ અપડેટમાં જઈશું. 47 ક્રમાંક પર તમે જોઈ શકો છો મિત્રો, મહેસૂલ તલાટી વર્ગ 3 મુખ્ય પરીક્ષાના પેપર 3 જનરલ સ્ટડીના વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવા બાબત. તો મિત્રો, આપણે ઓપન કરીશું પીડીએફ. તો મિત્રો, પેપર 3 સામાન્ય અભ્યાસ મુખ્ય પરીક્ષા, માર્ક્સ 150, માધ્યમ રહેશે ગુજરાતી, સમય 3 કલાક. એ ગુજરાતનો તથા ભારતનો ઇતિહાસ, જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિ, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, નંદવંશ, મૌર્ય સામ્રાજ્ય, ગુપ્ત સામ્રાજ્ય, વિજયનગર સામ્રાજ્ય, ગુજરાતના મુખ્ય વંશો, પ્રાચીન ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ, યુરોપિયન તાકાતનું આગમન, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ 1857ના બળવો,
ગાંધીજીનો ઉદય અને પ્રભાવ, રાજકીય અને સામાજિક આંદોલનો, સરદાર પટેલનું સ્વતંત્રતા આંદોલનમાં યોગદાન, સ્વતંત્રતા પછીના રજવાડાઓના વિલીનીકરણમાં યોગદાન, ક્રાંતિકારીઓના આંદોલનો, સ્વતંત્રતા પછીનું ભારત. તો મિત્રો તમે આ વેબસાઇટમાં વિગતવાર માહિતી જોઈ શકો છો. ત્યારબાદ છે સાંસ્કૃતિક વારસો, જેમાં ગુજરાતને પ્રાધાન્ય આપવામાં આવશે, જેમાં ભારતીય સંસ્કૃતિના મુખ્ય લક્ષણો અને તેના કલા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પકલા અને સ્થાપત્ય, પ્રાચીનથી ઐતિહાસિક સમય સુધી, ભારતીય સમાજના મુખ્ય લક્ષણો, ભારતીય સિનેમા અને નાટ્યકલા અને તેનો સમાજ પર પ્રભાવ, ગુજરાતની કલા અને હસ્તકલા, ગુજરાતની નાટ્યકલા, ગુજરાતની લોક સંસ્કૃતિ અને મૌખિક પરંપરા, તેનું મહત્વ, લક્ષણો અને પ્રભાવ, ગુજરાતની દરિયાકાંઠાની સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિ. સીમાં છે ગુજરાત તથા દેશની ભૂગોળ, ગુજરાત અને ભારતના ભૌતિક લક્ષણો અને સંસાધનોનો અભ્યાસ, મુખ્ય ભૂરૂપો, આબોહવા, માટી, ખડકો, નદીઓ, જળાશયો, વનસ્પતિ, ખનિજ અને જળસ્ત્રોત, આર્થિક ઇતિહાસ, પ્રાથમિક, દ્વિતીય, તૃતીય અને ચતુર્થી ક્ષેત્રો, સામાજિક અને લોકવશકીય ભૂગોળ, વિકાસ અને પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ, ટકાઉ વિકાસ, વૈશ્વિકીકરણ. તો મિત્રો આ પ્રકારે મુદ્દાઓને કવર કરવામાં આવે છે ગુજરાત તથા દેશની ભૂગોળમાં. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં માનવ જીવન માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાનો સમાવેશ, દૈનિક જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ, ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં યોગદાન અને તેની અમલમાં અવરોધો, રાષ્ટ્ર નિર્માણમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા, માહિતી અને સંચાર ટેકનોલોજી, ભારતના અવકાશ કાર્યક્રમો, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતીયોનું યોગદાન. તો મિત્રો આ પ્રકારે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં મુદ્દાઓ છે. ત્યારબાદ પ્રાદેશિક અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મહત્ત્વની ઘટનાઓ અને વર્તમાન પ્રભાવ સહિત એ છે ભારતીય રાજ્ય વ્યવસ્થા બંધારણ, જેમાં ભારતનું બંધારણ, તેના મુખ્ય લક્ષણો, કેન્દ્ર અને રાજ્ય સરકારની ફરજો અને કામગીરી, સંઘીય માળખા સંબંધિત પ્રશ્નો અને પડકારો, રાજ્યપાલની ભૂમિકા, કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના શક્તિ વિભાજન, મહત્વપૂર્ણ બંધારણીય સુધારાઓ, બંધારણીય સંસ્થાઓની તેની ભૂમિકા, સંસદ અને રાજ્ય વિધાનસભાનો ક્ષેત્રો, ભારતની ન્યાયપાલિકા. તો મિત્રો આટલા ટોપિકને કવર કરવામાં આવશે. ત્યારબાદ ભારતીય અર્થતંત્રને આયોજન, જેમાં ભારતની આર્થિક વ્યવસ્થા, નાણાકીય વ્યવસ્થા, નિયમન માટેનું માળખું, ભારતીય જાહેર નાણાં, કર સિસ્ટમ, જાહેર ખર્ચ અને દેવું, ગ્રામ વિકાસ અને ગ્રામીણ અર્થવ્યવસ્થા, વિદેશી વ્યવહારો, ગુજરાતની આર્થિક સ્થિતિ, માળખાકીય વિકાસ. ત્યારબાદ જાહેર વહીવટ અને શાસન, સરકારશ્રીની યોજનાઓ વિષયક જાણકારી, જેમાં જાહેર પ્રશાસનનો અર્થ, સ્વભાવ અને વ્યાપ, લોકશાહીમાં નાગરિક સેવાની ભૂમિકા, સરકારની નીતિઓ અને હસ્તક્ષેપ, વિવિધ ક્ષેત્રોના વિકાસ સંબંધિત અમલ અને સમસ્યાઓ, વિકાસ પ્રક્રિયા, સુશાસન અને ગવર્નન્સ, અધિકારો સંબંધિત મુદ્દાઓ, મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંગઠનો અને તેમની માળખાકીય કામગીરી. આ એમાં છે જાહેર સેવા ક્ષેત્રે શિસ્ત તથા નીતિમત્તા, એથિક્સ, જેમાં નૈતિકતા અને માનવીય સંબંધ, વલણ, ભાવનાત્મક બૌદ્ધિકતા, માનવ મૂલ્યો અને નૈતિકતા સાથે સંબંધિત પ્રશ્નો અને પડકારો. તો આ પ્રકારે મિત્રો પેપર 3ને સંબંધિત તમામ વિગત વેબસાઇટમાં મૂકવામાં આવી છે. તમે વેબસાઇટમાં જઈને PDF ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો આપને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.